સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્યનું 39મું સ્વાભાવિક ગુણ વર્ત્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ના ભાદરવા વધી 10મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતરના દરબાર માંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્યાં ઊંડા ઉપર ડોલીઓ ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાળ ક્રિયા સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહીં, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો. મારા સ્વાભાવિક ગુણ ની વાત કરે મહારાજ જ્યાં વાત કરે છે લક્ષ્મીવાડી ઓટે બેઠા, જેમ પ્રમુખ સ્વામી અત્યારે જ્યાં બેઠા ત્યાં વાત કે બે તો વાત ધીરે જઈને પ્રદેશન બેસીને વાત, કલાસમાં જઈને વાત, અહીં બે તો વાત, કથા વાર્તા કથા વાત. કેમ કરીને જીવમાં અજ્ઞાન ઘાલી દેવું એ તાન મોટા પુરુષનું પ્રમુખ સ્વામી એવું કરે છે કે નહીં? અત્યાર દાડા કેવો લાભ હતો. એમ શ્રીજી મહારાજ એવું અડધી રાતે ઉઠ્યા, અડધી રાતે ઉઠાને વિચાર આવે બોલાવો સંતોન જગાડો, આજુબાજુ જગાડી ભેગા કરી અને પોતાના મનને વાતની પૂર્ણા થઈ વાત કર્યા છૂટકો. એવો આગ્રહ, એવો આપણો આગ્રહ હોય તો આ વાત જીવમાં ડર થાય ને થાય નહીં. આ તો પરાણે એવું મહારાજે પેલું કીધું કે અમારા સ્વાભાવિક ગુણ રહ્યા, દેશ કાળ ક્રિયા સંગે કરીને પણ એ ગુણ બદલાય એવું જ છે. હો અત્યારે આપણા ક્ષેત્રે આ બધો શૃંગાર સંતોનો કેવો છે તો આપણા સ્વભાવ પ્રકૃતિઓ બદલાય છે. કોઈને ઊંઘવાની હોય તો ઉઠતા હોય પ્રમાણે ઉઠે. તમે કેદા કરો ને કેવું હોય તો ખાતા હોય કે પીતા હોય કે જે પ્રમાણે પ્રકૃતિ હોય એ પ્રમાણે જ કર્યા કરે. તમે ગમે તેટલું મથો. મહારાજ કીધું છે ખોટું નહીં કે ગમે તેવો જ્ઞાનીઓ પોતાની પ્રકૃતિ વાંચન કરે એ બદલાવું બહુ કઠણ છે. તમે ગમે તેટલી સુધી ઉપદેશ આપો વાતો આલો પણ પોટલાના ઢારે પાણી થતું રહે. અમારે સાબરમતી નદી ખરી ને એનું પાણી સીજી પર આપણે જમીન ખરી ને એ પાણી તે નદીનો ઢાર આમ છે કે પાણી આવી જાય અને આપણી આ જમીન કિનારા આ કિનારા આપણી જમીન એટલે પાણી પેલું વહેન થતું હોય એમાંથી આપણે ક્ષેત્રમાં પાણી લેવું હોય તો આમ નદીની સામી ધક્કા જાણે પાણી થતું હોય. અહીં ક્યાંથી લાવવું? પણ એ સોમાં ભગત ને બધી રેતી આગી પાછી કરી અને આમ ચડાવે પાણી. ખરું નહીં? રેતી આમ ધાર બાંધી અને પાણી આમ લઈ જાય પેલી ઊંચા કિનારે અને પછી એ ખેતરમાં મશીનથી પાણી ચડાવે. હવે એ પણ ક્યાં સુધી રહે? પેલી રેતી છે એ પાણીના વ્યાનથી થોડા ધોવાતી હતું એમ જતું રહે. 12 મહિના 2 ફેરે એમ બચે તારે એટલું પાણી આવે પાછું ધારે જતું રહે. એમાં આ ધારે જતું રહે પાછું. તમે ગમે તેટલું વારો ને ગમે તેટલી મહેનત કરવાની તો પણ ધારે જતું રહે. આ જીવનો સ્વભાવ. મહારાજ આ પ્રકૃતિ કે પોતાની, આપણો આ ઢાર છે ને એમનો મહારાજનો આ ઢાર છે. આપણે બે ના ઢારમાં ફેર છે. હવે મહારાજના ઢારે ઢાર આપણે કરવું છે એટલા સારું આ દાખલો એટલા સારું દાખલો કરાવે અને એ ઢાર જો બદલાય તો સુખ આવે. ભગવાનનું આપણે સુખ લેવું છે, સત્સંગનું સુખ લેવું છે, આત્માની શાંતિ મેળવવી છે. તે શાંતિનો ઉપાય તો એ છે ને. પેલું તો કઈ પૂરું થાય એવું નથી કોઈનું. શબ્દનું પૂરું ન થાય. શબ્દ એવા છે, શબ્દ માણસ મરી જાય છે. હરણિયાનો શબ્દથી નાશ થાય છે. હરણિયા શબ્દ વેચી છે તે પેલો પારધિયા વગાડે, ઝાલર રાખે, ટોકરી રાખે, એવું કંઈક રાખે. પછી વગાડે એટલે પેલા હરણિયા એક તાર થઈ જાય, પેલા અવાજમાં લીન થઈ. પછી પેલો ઘા કરે મારે. આપણે એનું તાન છે. હે વાજિંત્ર વાગતા હોય, હે પિયાના વાગતા હોય, નાશ થતા હોય ત્યાં આપણી વર્તી જાય. પછી એમાંથી ઉખેડવી અઘરી પડે.
ભલન ખીસું કાતે કોક તો આપણી વર્તી પણ ખબર ના રહે, કારણ કે આપણે શબ્દ વેચી એમાં આપણા હરણિયાના ગોળી આપણને ગોળી વાગે. શબ્દવેદી હોય એને દેશકાળ લાગે, ગમે તેના શબ્દ વાહ વાહ થઈ જાય. પણ સ્વામીના શબ્દ બીજાનો નજર ન આવે. ગુણાતીત જ્ઞાન વિના સાર નહીં કશામ થઈ. ગમે તેમાં બીજી અલંકારિક વાતો ભાષણો હોય તો આપણે શું કામનું. પણ સ્વામીના મહારાજના ગુણાતીત સ્વામીના શબ્દના તોલ કોઈ શબ્દ આવવાનો દુનિયામાં. બીજા શબ્દ છે બધા માઇક ફસાવનારા, મોહમાં નાખનારા. એટલે એ સાથે જો વિવેક આવે, જાણપણું આવે, વિચાર આવે તો એ સત્ય ખબર પડે. એટલે મહારાજ પોતાની આ પ્રકૃતિ દેશ કાળ ક્રિયા સંગે કરીને પણ અમારામાં સ્વાભાવિક ગુણ રહ્યા છે, સ્વાભાવિક પ્રકૃતિ સાથે કોઈ દાડો ફરે નહીં, કોઈ દાડો બદલાય. એમ પોતાનું મેષ લઈને આપણને વાત કરે. આપણામાં એવી સાથે ડરતા થવી જોઈએ, એવા ગુણ આવવા જોઈએ કે પછી આપણને દેશકાળ ન લાગે, આપણને કોઈ જાતનો સંગ દોષ ન લાગે. દેશ કાળ ક્રિયા સંગ શાસ્ત્ર મંત્ર દીક્ષા દેવતા જયારે 8 દેશકાળાદિકનો ઉતરતા 8 દેશકાળાદિકનો જોગ થાય તો આપણને અસર કરે, પાસ ન લાગે. તારા આપણા સમજણની ઘેર બેઠી, તારા સમજણની દઢતા થઈ કહેવાય. ત્યાં સુધી દઢતા ન થઈ હોય ત્યાં સુધી ડગમગે. ગમે તેની વાતે કહીને આપણું અંતર કરવું જોડાય, સંકલ્પ વિકલ્પ થાય, કેમ હશે, શું છે, સાચું છે, જૂઠું છે, એમ સંકલ્પ થાય. અને એ સંકલ્પ થાય ત્યાં સુધી વાતની દઢતા ન થાય. અને વાતની દઢતા ન થાય, જેમાં છોડ આપણે રોપ્યો મોગરાનો ને પછી જ્યાં સુધી જમીનને ન બાટકે ત્યાં સુધી વૃદ્ધિ પામે થાય, ત્યાં સુધી ના પામે વૃદ્ધિ. જમીનમાં ચોટે પછી આને તમારી સાથે વૃદ્ધિ પામે, એનું પોષણ કરો તો પોહાય. પણ જમીનમાં ન ચોટે ત્યાં જ્યાં સુધી આપણી દઢતા ન થાય ત્યાં સુધી આપણે વૃદ્ધિ પામીએ નહીં. ત્યાં જ્યાં રડિયા ગઢવી હતા ને ત્યાં ન ત્યાં. અને આપણે જોઈએ છે સત્સંગમાં જો છે તે આ વાતની જીવમાં ડરતા નથી, સમજણ નથી, તો 25 વર્ષ રહીને પરિણામ શું આવે? નાના સાધુ નું 25 વર્ષે શું થયું? ગોપીનાથ રહ્યા ભલે રહ્યા, પણ કેટલી વૃદ્ધિ પામ્યા, કેટલા સત્સંગમાં પોતાને કેટલો સમાસ નહીં, એમના સંબંધે બીજાને કેટલો સમાસ, એકો ખરું ખોટું. આ સતી સમજણની ડરતા વિના આવું થાય. પછી ભલે ને સત્સંગમાં આપણા દાડા જતા રહે અને દિવસ કાઢી નાખીએ, પણ આપણાની એમાં શાંતિ સમાસ નહીં, એમ કહેવાનો હેતુ. એટલા માટે જો મહારાજની અને સ્વામીના શબ્દો ઉપર આપણે સુરત હોય અને એ પ્રમાણે આપણે જો જીવનમાં ઉતારવા શીખીએ તો કંઈક શાંતિ થાય. સ્વામી કે ભૂખ લાગી હોય ખરેખરી, આ ભંડારમાં લાડવાનો ઢગલો પડ્યો, માળા ફેરવીએ, એનું ધ્યાન કરીએ, પછી ત્યાં જવું, ખાવું ના પડે, ચાલે ને? બ્રહ્માનું ખાવું પડે. અને જે કોઈએ ભૂખ ભાગતી જાય ને શાંતિ થતી જાય. એમ આપણે આ બધું કરીએ, પણ જેટલું જીવનમાં ઉતરતું જાય એટલું સુખ, એટલી શાંતિ, અને એટલું આપણને મહારાજનો હવાજ આવે સુખ સત્સંગનું. ન કે સદે ના આવે, એ તો હતા ત્યાંના ત્યાં. એટલે મહારાજ પોતાની પ્રકૃતિ કહે છે, શું કહે છે ચાલુ સાંભળો. 4 ગુણ બતાવે તે અમારામાં સ્વાભાવિક રહ્યા છે એની વાત કરે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ છીએ. એ તો અમારે એમ વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહ કરીને સુધે તો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય, સ્વપ્નમાં પણ ન આવે. આ મહારાજના મોટો ગુણ. સુદેવો શબ્દનો જોગ થાય, ગમે તેટલા શબ્દ
સાંભળવામાં આવે પણ એનો દંશ બેહે. એ તો જે શબ્દનો દંશ બેહાડવા જેવો હોય એનો જ બે, અજ્ઞાનનો, ભગવાનના સ્વરૂપનો એવા દંશ બેહે અને બેહાડાય. પણ આ જગત સંબંધી શબ્દ છે એનો દંશ ન બેહવો જોઈએ. અને એ દંશ બેસી જાય તો એ ભૂલાય નહીં. કોઈ આપણને શબ્દ કયો હોય તો એ શબ્દ ન ભૂલાય. અને સદે એ શબ્દ હાલ્યા કરે. સ્વામી કે કોકને લાકડી મારી હોય, સદે ચક્કુ માર્યું હોય તો 5 દાડે 15 દાડે ઘા રૂઝી જાય, દવા હોય. પણ શબ્દનો ઘા ન રૂઝાયો. શબ્દનો ઘા દુર્યોધન ન રૂઝાણો. તો અંધના તો અંધ, કેટલો શબ્દ, કેવો ડાઉટ રાખ્યો, કેવી દશા કરી, ક્યાં જતો પકડ્યું. કહો આવું પરિણામ આવી ગયું. અંધના તો અંધ જ હોય એટલું કીધું, એમાં મારો ભૂલ્યો નહીં. બધું પેલા બાવાજીની વાત કરી તે જતા હતા ઉજ્જૈન તરફ, કાશી તરફ. તો પેલી બાઈને રસ્તો પૂછ્યો હતો ને, કાશી કા માર્ગ કિધર? તો પેલી બાઈ ઇધર ચાલે જાઓ મહારાજ. આમ લટકું કર્યું, લટકું બેસી ગયું જીવમાં. સાંભળો વાત, સાંભળો. એ લટકું જીવમાં પહેરી ગયું. કેટલા વર્ષ થયા? 40 વર્ષ બધું બાવાજી બોલે. કોના આગળ? મુક્તાનંદ સ્વામી આગળ. હે મુક્તાનંદ સ્વામી, તમારા તો હજુ 20-22 વર્ષ થયા, હજુ દાઢી મૂછ નથી ઉગ્યા અને તમે આ શી વાત કરો છો આ જમાનામાં? શ્રી પાર્વતી, હું ઉજ્જૈનના માર્ગ, કાશીના માર્ગે જતો તો ઉજ્જૈનના પાદર રસ્તો પૂછ્યો તે હજુ 40 વર્ષે ભૂલ્યો નથી. તો તમે આ વાત શું કરો? ગયા પેલા મુક્તાનંદ સ્વામી નિરાશ થઈ ગયા. મારું આવા મહાત્મા છે તો આ વાત કરે તો આપણે હવે ક્યાં ઠરવું, ક્યાં જવું? દંશ બેઠો કહેવાય. આ શબ્દ, આ છે રૂપનો ઘાટ બે, રૂપનો દંશ બેસી ગયો. એમ મહારાજ આ તો આપણને કહે કે આવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનો સુજે એટલો જોગ થાય પણ એનો દંશ ન બેસે, એનો ઘાટ ન થાય, એ સપનામાં પણ ન આવે. એવી મહારાજને વિસ્મૃતિ, યાની પંચવિષયની એવી વિસ્મૃતિ આપણે થઈ. આ તો મહારાજે પેલા હાથને એમ પૂછ્યું એવું, અણહમજણનો ભેખ લીધો હોય, જન્મભૂમિ ના સાંભળતી બોલો. એ તો મહારાજને ના સાંભળે તોય મહારાજે બતાવ્યું કે આ ખાંપ્યા તલાવડીના ઝાડ સાંભળો. અને તમારે ના સાંભળે એવું હોય માટે બોલો, લાજે કરી ના બોલો, ના હમ ક્યાં જાય સંતો? હમ પાછા સોગન આચા. ત્યારે પછી સંતો કોઈ કે સાંભળે છે, કોઈ કે નથી સાંભળે. મહારાજ કે જુઓ, સાંભળે ખરું પણ સમજણ છે, સમજણની વાતે કરીને વિહારવાનું કે આપણે આ 84 લાખ યોનીમાં અનંત વાર અવતાર ધર્યા છે. તે જ્યાં અવતાર ધર્યો તો ગામે જુદું નામ, જુદું નાચ, જુદી દેશ, જુદો ગામ, બધું જુદું છે. તોય પણ એની સ્મૃતિ છે અત્યારે આપણને વિહારી દીધા. અજ્ઞાને કરીને ભગવાને ભૂલાયા. તો આ દેહનો આ નિર્ધાર રહેવાનો, આ ગામ રહેવાનું, આ દેશ રહેવાનો, આ નાત રહેવાની, આ નામ ગામ, આ મા બાપ કુટુંબ કોઈ રહેવાનું સામે. માટે મહારાજે સમજણ એ કરીને વિહારો. એમ જગત સંબંધી જે પંચ વિષય છે એ સમજણ એ કરીને ભૂલવાનું, સમજણ એ કરીને જીવમાંથી એનો પાસ કાઢવાનો, બંધન કાઢવાનું. તો મહારાજ કહે છે કે એમ છતાં એનો સપના ના આવે, ઘાટ ન થાય, નક્કી જરૂર આવે. એટલે મહારાજ આ સાથે વાત કરે છે કે પંચ વિષય સંબંધી સુજે એટલો ઘાટ થાય. એ પંચ વિષય જ આ જીવને મરણનો, જન્મ મરણનો હેતુ છે. મોક્ષનો હેતુ એ છે ને જન્મ મરણનો હેતુ એ છે, બધું એ છે. દુઃખનો હેતુ એ છે, સુખનો હેતુ એ છે. જો સમજાય તો સુખનો હેતુ થાય, ના સમજાય તો દુઃખનો હેતુ થાય. મહારાજે લખ્યું ને કે એને પંચ વિષય જમપુરીમાં 184 નરકમાં લઈ જાય અને એને પંચ વિષય ભગવાનમાં સાથે અક્ષરધામમાં લઈ જાય. તો એનો સદુપયોગ થવો જોઈએ. પેલા ભગતજીમાં જાગા સ્વામી હતા અને ગુણાતી સ્વામી ખેતરમાં પેલું આસન કર્યું, ઢેફાનું.
ધૂળનું આસન બનાવ્યું. પછી ગુણાજી સ્વામી શું બોલ્યા કે ભગત રજોગુણ કાઢ્યો ને, હજુ એ રજોગુણ એમના હતો પણ એમના એ પોતે એ રજોગુણ નતા ભોગવતા પણ સ્વામીના હાથથી ઉપયોગ લીધો એટલે નિર્ગુણ. ક્રોધ હોય પણ ભગવાનના ભક્તનો પક્ષ રાખવામાં કામ આવ્યો. સુરાતન હોય પગ હશે તો ભગવાનના ભક્તના પક્ષ રાખવામાં ઉપયોગમાં આવ્યો હોય તો એ સાથે નિર્ગુણ થાય. લ્યો એ ક્રોધ. એમ સાથે લોભ હોય જો પણ આ ભગવાનના છે તે ભક્તના ઉપયોગમાં સેવામાં ઉપયોગમાં કામમાં આવે તો સાચો. ગુણાતીત સ્વામી તો મૂળ અક્ષરનો અવતાર પણ પેલા ભરોટા વાહ ફરે પરિણામ આણે તો કેટલો એ લોભ પણ શા કામમાં આવ્યો? ભગવાનની ભક્તિમાં કામમાં આવ્યો. એ લોભ ન ગણાય. અને પેલા બાવે કીધું ને સ્વામી આ અનંત કોટી બ્રહ્માંડ ઉઠતા ફરે છે તરણામાં શું વરખા કરવા? આ તરણા શું કરવા ગાણો છો? એમ થયું પેલા સાધુ ને. પણ સ્વામીને કેવું લાગણી મમત્વ. શાસ્ત્રી મહારાજ હતા જોયું તું ને તમે? સ્વામી ભાયા હોય ને ખબર છે આમાંથી કોણ કેવું. શાસ્ત્રી મહારાજ હોય પેલા આપડે તુરિયા આવે છે ને તુરિયાનું શાક નહીં ભાર્યું ઉપર શું હોય છે રેખાવા રગો વાળી એ રગો પેલી ઉતરાવે આમ અને એ રગો ઉતરાવીને રગોનો કલ્લો કરીને પછી એ રગો સુધરાવે મય તો આપડે શું દેખાય? સ્વામી જો લોભ કરે ભાઈ લોભ નથી આ તો સેવા છે ભક્તિ છે પણ ત્યાં છે તે લોભ પર થઈ જાય. અને આ રીંગણા આપણે સુધારીએ ને એ દવા ના દે એના ડીટિયા છે એની સાલ કટાઈ દે. મૈલિકો પેલી ન હરજી કરે લાકડાની રગ એ નાખી દેવાય. તે સિવાય પેલી સાલ પણ લઈ લેવડાવે. જો કાઢી નાખીએ દસે આ છે તે ઉપયોગમાં આવેલું. જો આ છે તે શાસ્ત્રી મહારાજ પેલા સ્વામી નિર્મલદા કે એવું કોઈક સાધુનું નામ હતું અને ભંડાર કરે તે હાગનું લાકડું કટકું વાંચે આવ્યો મેં ગાડ્યું ચૂલા. સ્વામી ભારી ગયા શાસ્ત્રી મહારાજ. તે શાસ્ત્રી મહારાજ કે આ તો કામનું છે ના ભરાય લાવો લઈ લો એમ કરીને તાણે પેલો મેં ગાલે. સ્વામી આમ ન તાણે ઠેલે પેલો આમ ઠેલે. પછી પાછું કહેતો શું થાય? એ તો સ્વામી લીલા કરે છે, એ તો સ્વામી લીલા કરે. આ સ્વામી લીલા નથી કરતા, આ તો ઉપયોગનું સાથે ખ્યાતું. પણ આવું કહું આપણે શું લાગે? લોભ લાગે. પણ એ લોભ નથી, એ ભક્તિ છે, સેવા છે. એ મોટા પુરુષ આપણને એવી ભક્તિ એવી સેવા શીખવાડી ગયા એમ. એટલે મહારાજ કહે છે કે આવી રીતે પંચ વિષય કરીને આ જે વધુ ગતિ જાય છે પણ એ પંચ વિષય આપણે જો આ ભક્તિ માર્ગમાં ઉપયોગમાં લઈએ, સેવામાં લઈએ તો આપણને એ જીવ એ મોક્ષ કરે. પેલું ઘી ખાધે રોગ થાય ને ઘી ખાધે રોગ મટે એવી વાત છે. વૈદ્યના ફાય બતાવ્યું તો ઘી ખાધે જ રોગ થયો તો પાછી ઘીમાં ચાટજો કે હવે પણ ઘીમાંથી કેમનું ચાટવું? ઘીથી જ રોગ થયો તો કે આ માત્રામાં ભવે છે ને એમ આ ભગવાનનો સંબંધ. એટલે આ ભક્તિ બાર કેટલા ક્યાં ને પેલે નિષ્કુળાનંદ વચન વિધિ લખ્યું છે કે આપણે ઘર બહાર મૂકીને મહેનત ખેતીવાડી નોકરી ધંધા મૂકીને અહીંયા ના કૂટણું રહ્યું પાછું મારું એમ બોલે તમે કે આ કૂટણું નથી, આ તો ભક્તિ છે. તો આપણે ઘેર છે એ કરતા હતા ખેતરમાં વાડીમાં, એ આયા વાડી ખેતર છે જો એ કરવું પડે. અમારે પેલા ગોકળી આવે લેવા એ ઘેર ગાયો હતી, ભેંસો હતી, એવી અહીં ભેંસો ગાયો. અને ઘેર તો આવી નહીં હોય, આવી ભેંસો ગાયો ક્યાંથી કાઢે? પેલા બકરા હોય, બકરા ત્યાં ત્યાં કરતા હોય. આવી ભેંસો ગાયો ક્યાંથી હોય? તોય પણ થતી એ ઘેર કરતા હતા એમાં એના કરતા હવાયું કરવું પડતું હોય તોય પણ નિર્ગુણ છે, તોય પણ દિવ્ય છે. એટલો ફેર પડી જાય જો મહિમા હોય, ભક્તિ જીવમાં હોય તો. નકે વેઠરૂપ લાગે, અને વેઠરૂપ લાગે તો જીવનું અધોગતિ, તો કલ્યાણનો માર્ગ માંથી પડી જાય. દેશકાળ લાગે, ધક્કો લાગી જાય એમ. તો એ મહારાજ કહે છે, શું કહે છે? પંચ વિષય સંબંધી સુજે એવા અમને જોગ છો હોય તો એનો ઘાટ ન થાય, સપનામાં પણ આવે નહીં. એવી આપણને આ જગતની વિસ્મૃતિ કરાવે મહારાજ. શું કહે જુઓ. અને બીજો એમ છે
બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોય હા પણ જયારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ હા તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય. જો મારે કે કેવું એવું કર્યું, ક્યાં કર્યું? કાંકરિયા અમદાવાદ સમયો કર્યો, મેળો ભર્યો, કાંકરિયા સમયો મેળો કર્યો અને બધું કરીને પછી મહારાજ કે સંકલ્પનો મંદવાડ થઈ ગયો. પેલો મંદવાડ ઝેરનો નતો, સંકલ્પનો મંદવાડ. આ ઉપાધિ પ્રવૃત્તિ તે પ્રતિલોમ કરાવે, આપણને પાછી વર્તી વળાવે. આ બધું પ્રયોજન છે એ અનંતજીવના કલ્યાણ સારું છે. આપણા માટે વસ્તુ જુદી બતાવી, આપણા માટે તો ભગવાનમાં વર્તી રહેવી જોઈએ એ બતાવે મહારાજ. એટલે આ કરતે કરતે ભગવાન પ્રધાન રહેવા જોઈએ, ક્રિયા પ્રધાન થવી જોઈએ નહીં. એ મહારાજ આપણને સમજાવે છે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે જયારે અમે આત્મા રૂપે વર્તીએ, પાછી વર્તી વાળીએ, ત્યારે કાંકરીએ મેળો ભર્યો નતો ને સમયો કર્યો નતો ને ઘાટ સંકલ્પ ટળી ગયા ને મંદવાડ મટી ગયો. એમ મહારાજ પ્રતિલોમની વસ્તુ બતાવે. ગુણાતી સ્વામી જુનાગઢમાં ધર્મશાળા કરાવતા ત્યારે બોલતા ને, આ ધર્મશાળા કરાવી આવી તો આજ્ઞા કરીને હજારો ધર્મશાળા કરી. અહીંથી ધારીએ તો જુનાગઢ થી વડતાલ સુધી સડક બાંધી દઈએ, ઝાડ રોપી દઈએ, સોયા સોયા હાલ્યા દઈએ, બધું કરીએ ક્યારે પણ કરવાનું એ બતાવ્યું મહારાજે. પણ એ સ્વામી શ્રીજી મહારાજ, ગુણાતી સ્વામી એવા પુરુષ, શાસ્ત્રી મહારાજ એવા પુરુષ ધ્યેય ના ભૂલે. ગમે તેટલી આ પ્રવૃત્તિ કરી પણ ધ્યેય ન ભૂલી જાય. એટલે શું કે જે આ કરાવવાનું છે એ તો કરે, એનો સોંપો ન પડવા દે કથા. અને આપણી પ્રકૃતિ સ્વભાવ કેવો કે આપણે ક્રિયારૂપ થઈ જઈએ, જે કાર્ય ભયા એ કાર્યરૂપ થઈ જઈએ. અને મોટા પુરુષ ન થાય. મોટા પુરુષ છે એની વખતે ભગવાન હાલે. અને તે શાસ્ત્રી મહારાજ પેલા જ્ઞાનપણમાં તપેલું આપડા મોટા આવડા અને સ્વામી આવડા મુઠ્ઠાઈ હાટકાના. હવે ક્યાં તપેલું કેમનું ઉઠકવું? મય બેસીને ઉઠકે તો. અને ભગતજી મહારાજ ઉઠકતા હતા ત્યારે ભીહ પડી ને તે મહારાજની મૂર્તિ ભૂલ્યા. તાર ગુણાતી સર શું કીધું? એ ભગત આ શું આ બરજાન ગોળી ઉથામાં મહારાજને ભૂલી તારા પાસે સમૃદ્ધિ એ ઝાલ્યા એમ કીધું ને. એ મહારાજ બતાવે, શીખવાડે એમ કે આવી રીતે ભગવાનની સમૃદ્ધિ સહિત આ સેવા ભક્તિ કરવી એમ કે. તો મહારાજ કહે છે કે આત્મા રૂપે વર્તીએ ત્યારે અમે ગમે તેટલી પ્રવૃત્તિ કરી હોય તો પેલા જેમ કાચબો હોય ને, કાચબો હોય, શેરો હોય છે, શેરો જોયો કોઈ? હા, એ શેરો હોય તે હાલતો હોય ત્યારે જોજો પગ ને એ બધું બહાર કાઢ્યું હોય એમ. પણ તમે જરા કાઢો એટલે હંકુલી લે, બધું ગોળ થઈ જાય, ગોળ ઘૂસે તો હેરું નહીં મારી નાખે. આમ હાલ્યો તો જે હેરું હોય એનું પૂંછડું મોઢામાં ઘાલી અને પછી પોટલું કરી જાય. પછી હેરું પેલા એના ઉપર ફેણ્યો માર્યા કરે, પણ એના ઉપર આટલા કાંટા હોય એ પેલા ફેણ્યા માર્યા કરે એટલે લોહી લવાન થઈ જાય અને મરી જાય. હાફ હેરું મરી જાય એને એ શેરાથી. તો એવું એ શેરાનું, એવું આ કાચબનું. કાચબો તમારે હાલતો હતા ચાર પગ ને મોઢું બધું બહાર દેખાય, પણ જયારે કઈ ગણહાર થાય, ખખડાટ થાય એટલે ખબર ન પડે. ઉપર પછી ગમે તેટલા ઘા મારો ને ઉપર તરવા જ. આ ઢાલ્યો આવે છે જે કાચબ ને ઢાલ્યો એના તો હમણાં નહીં આવે કેટલી. તો એ ઢાલ્યો જેવડા કાચબા આ મહીસાગરમાં એમાં જોયા. હા, મોટા આવાવડા કાચબા અને દરિયામાં તો એવા ખરા મોટા. અને જયારે છે તે મુંદરા તોડ્યો ત્યારે તો 1 લાખ જોજન નો કાચબો છો ભગવાન. મુંદરા તોડ્યો થાય ને લખે છે ને એમ. તો એવા સજમય હોય. એટલે એ મહારાજ કહેવાનું શું છે કે જેમ એક કાચબો હોય પછી પોતાના અંગ સંકેલી લે છે એમ મહારાજ કે આ પ્રવૃત્તિમાંથી વર્તીઓ સંકેલી લઈ અને આત્મા રૂપે વર્તાય છે, પણ ક્રિયારૂપ થવાતું નથી. અને આપણે મૂકી દઈએ ક્રિયા તોય એનું ચિંતન થાય, તોય એનું મનન થાય, તોય એનું ભજન થાય. મૂકી દઈએ તોય. એટલે મહારાજ આપણને સમજાવે છે કે ગમે તેટલી પ્રવૃત્તિ કરીએ પણ અંતરવસ્તી ભૂલવી નહીં, અંતરદ્રષ્ટિ ભૂલવી નહીં એમ કે. શું કહેજો?
બહારથી સુટેટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ હા. પણ જયારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો આત્માના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય થઈ જાય. અને પરમ સુખ રૂપે વર્તાય. વાહ જો. અને ત્રીજો એમ છે જે ચૈતન્ય રૂપ ને જય. તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે હા. તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. આવી એક મહારાજને સાકાર પ્રાણી જીવમાં દઢતા છે એ તો ભગવાન પોતે છે, સંયમ છે, પણ આપણને સમજાવવા માટે આ વાત કરે છે કે આપણને સમજાય ન સમજાય, શાસ્ત્રની વાત આપણે સમજીએ ન સમજીએ, કારણ કે આપણે વેદની શ્રુતિઓ વેદ ને પુરાણ ભણ્યા નથી એટલે આપણને શાસ્ત્રનું સમજણ જ્ઞાન ના હોય. પણ સમજણ હોય ના હોય કોઈ પણ ગાંઠ એવી વારવી મહારાજ કહે છે કે ગમે તેવા શાસ્ત્ર વેદાંતના હોય, નિરાકારવાદીના હોય, અથવા ગમે તેનો યોગ થાય, સંગ થાય અને ભગવાન નિરાકાર છે એમ કે તો અને આપણે કઈ સાકાર છે એટલે બતાવો ક્યાં છે એમ છે તે આપણને ભેદ શંકામાં નાખે. અને જે નિરાકારની સૂચિઓ છે એટલે એ નિરાકારની સૂચિઓ છે વેદની અંદર એનો શું ભાવાર્થ છે એ વિચાર કરવો પડે કે વેદ છે એ મહિમાના ગ્રંથ. મહારાજે લખ્યું 5 શાસ્ત્ર, વેદ, સાંખ્ય, પંચરાત્ર, યોગ અને ધર્મશાસ્ત્ર. આ શાસ્ત્રો લખ્યા એમાં જે વેદ છે એ મહિમાનો ગ્રંથ, પંચરાત્ર છે સાક્ષાત્કાર ભક્તિનો ગ્રંથ, સાંખ્ય શાસ્ત્ર છે આ વૈરાગનો જ્ઞાનનો ગ્રંથ, યોગ શાસ્ત્ર છે આ એનો જ્ઞાન છે જ્ઞાનનો. એમ આ છે તે શાસ્ત્રના અંગ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને માધ્યમ, આ 5. અને એ 5માં આ 5 ગુણ છે. એટલે વેદાંત છે એ મહિમાનો ગ્રંથ છે અને મહિમાથી માન જાય છે એવું ગુણાતી સ્વામીની વાતોના શબ્દો છે. મહિમાથી માન જાય છે ત્યારે મહિમાનો ગ્રંથ શું છે કે ભગવાનનું માધ્યમ, નિર્ગુણ ભાવનું માધ્યમ ગાય છે. ભગવાન તો સર્વજ્ઞ છે, સર્વંતર્યામી છે, સર્વના નિયંતા છે, સર્વના કર્તા છે, સર્વ વ્યાપક છે. આવા જે શબ્દો છે એ નિર્ગુણ ભાવના શબ્દો મહિમાના છે. એને લઈને જે છે ન સમજી શકે એવા નિરાકારવાદી ગુરુ મળ્યા હોય તો એને નિરાકારનું ડરતા જીવમાં કરાવી દે. પણ ભગવાન સદાયના માટે સાકાર છે પણ નિર્ગુણ સ્વરૂપ છે એ આપણી દ્રષ્ટિમાં આવી શકે નહીં. અને એ ન્યાયે ભગવાન જયારે તત્વનો અંગીકાર કરે ત્યારે દરેકના દ્રષ્ટિમાં આવે. અજ્ઞાનીના દેખ્યામાં આવે, જ્ઞાનીના દેખ્યામાં આવે, બધાના દેખ્યામાં આવે. ભગવાને કહ્યું મહારાજે કે ભગવાન જયારે સંકલ્પ કરે છે કે મને જ્ઞાની ને અજ્ઞાની બધા દેખો ત્યારે ભગવાન સ્થૂળ સ્વરૂપે થાય અને દિવ્ય સ્વરૂપે, નિર્ગુણ સ્વરૂપે તો છે. અને મહારાજ આવતા નથી, જતા નથી. માને ગુણાતી સ્વામીની વાતોમાં શબ્દ લખ્યો કે જ્ઞાનીને મતે ભગવાન છે અને અજ્ઞાનીને મતે ભગવાન જાય છે અને આવે છે. આવા શબ્દો સ્વામીએ પણ લખ્યા છે. એટલા માટે મહારાજ આ સાકાર પ્રાણની દઢતા સમજાવે છે આપણને કે ગમે તેનો સંગ થાય, ગમે તેવા શાસ્ત્ર સાંભળવામાં આવે તો એ પણ આપણને સમજાય ન સમજાય પણ એવી ગાંઠ વારવી, હીરની ગાંઠ અને તેલનો ટીપો, ઉખડે નહીં. હીરના દોરાની ગાંઠ વારી પછી તેલવારી કરો એટલે પછી એને ઉખેડવી હોય તો એ ઉખડે નહીં. આવી દઢતા આપણે મહારાજના સાકાર સ્વરૂપની કરવી, ભગવાનના સાકાર સ્વરૂપની, એ મહારાજ વાત સમજાવે છે. એટલે મારે કે આવી સાકાર પણ મારે દઢતા છે તે ગમે તેનો સંગ થાય, શાસ્ત્ર સાંભળી તો એ દઢતા ટળે નહીં. એમ આપણને એ વાત કરે છે કે એવી દઢતા આપણે કરવી. એ જય મહારાજ. પંડિતજી હવે તો શું કે જુઓ. અને ત્રીજો એમ જે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સદા સાકાર થકા જ સર્વના કરતા છે પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. સાકાર એ ટળે. કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા અને સાંભળ્યા તો પણ એ પ્રતીતિ ટળી નહીં. અને ચોથો એમ જે ચોથો લક્ષણ ગુણ કે
કોઈ બાઈ ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે છે આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે, સાચો ભગવાનનો ભક્ત નથી, તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવર્ણ પણ ન થાય. મહારાજ કહે છે કે આવી રીતે ભક્તિ તો કરાય દુનિયામાં, પણ ભગવાન તો સર્વજ્ઞ. કહે છે કે ભગવાનનો આ મોટામાં મોટો ચોથો અમારા આ ગુણ છે કે ઉપરથી દેખાડવાની ભક્તિ, માને કરીને, કોઈના ઈર્ષાએ કરીને જે ભક્તિ કરે છે ને, ઈર્ષાએ કરીને કેટલા કરે કે આને 100 રૂપિયા કરે છે, હું હવા કરું, ઉના કરતા ચડું દેખાડું, આવું એ કરે. તો 52 વચના લખ્યું, પોતે ભક્તિ કરતો હોય ને બીજો ભક્તિ કરવા આવે તો ઈર્ષા કરે, એ ગમે નહીં. તો ઈર્ષા થયા વગર જીવનો સ્વભાવ છે. પેલી 2 બાઈઓ મહારાજા રસોઈ કરતા શું કર્યું? મોટી ભાઈ મીઠું નાખ્યું ને એવું કર્યું. અને પછી મહારાજ કે હાથ કેવી રહીશું થઈ કે મહારાજ કેવા રહીશું તો હારી થઈ, પણ આજ તમારો હાથ અડ્યો હોય છે ને આવી ન થાય એમ મહારાજ ટીકર કર્યું. પણ એવો શું કે ઈર્ષા, પેલા 2 જણા પગ દાબે તે પેલા હામાં તૂટલા કરે, પેલો આમ કરે પેલો અહીં કરે. મહારાજ આ તમારી ઈર્ષામાં આ 2 પગ કોના છે? પણ એ ભાન ના રહે ઈર્ષામાં. આવી ઈર્ષા ભૂંડી છે. એટલે મહારાજ કહે છે જીવા ખાતર ને દાદા ખાતર 2 ની ઈર્ષામાં મહારાજને મારવા હારું મારો મૂક્યો. 100 વીઘા જમીન આપવા કરી અને દાદા ઉભો રાખ્યો પેલા રામ ખાતર ને, અને માથું કાપી નાખ્યા. હવે આ શું પરિણામ આવ્યું? શને લઈને આવ્યું? ઈર્ષા લઈને. કે બીજું છે? ઈર્ષાને લઈને આવ્યું. તો ઘરા લેવા આપણે ગુણાજી સ્વામીની વાત નથી આવી ગાડી કે અમારા સાથે આ 40 વર્ષથી ગાદી ટક્યા છે, જો અમારે ફાય શકે લાકડાનું ચીલક્યું લાકડાની પૂજા, અને તમારે માલ મિલકત રહેવા સારું ચેલા ઠેકાણે પાડી દે. તો એમ આ ઈર્ષા, આ દ્વેષ, આ વેર ઝેર આવા જીવમાં ઉભા થાય ભક્તિ માર્ગમાં લ્યો એવા થાય. અમારે એક મહાત્મા હતા છે કેમ કે પ્રમુખ સ્વામીને ઠેકાણે કરીને આપણે પ્રમુખ થઈ જવું. કેમ? એવું થયું. એ થયા પ્રમુખ હતા રખડે ભૂંડા હાલે કઈ ઠેકાણું નહીં. તો આવું છે તે આ તો મૂર્તિમાન વાત સાચી. પણ કહેવાનું છું કે આવું છે ઈર્ષાનું આ રૂપ આવું છે. ઈર્ષા એ કરીને ભક્તિ કરે એ મારા કે અમને જરાય ન ગમે. અને 52 વચન લખ્યું એ જ લખ્યું કે પોતે ભક્તિ કરતો હોય બીજો ભક્તિ કરવા આવે અને તેને ઈર્ષા કરે તો એમને ન ગમે. માટે દંભે કરીને કોઈને રાજી કરવા, દેખાડવા કે એવી ઈર્ષા કરીને જે ભક્તિ સેવા કરે છે તો એને દેખીને અમે રાજી થતા નથી. કેવા નિર્દોષ ભક્તિ. છેલ્લાના અધ્યાયમાં લખ્યું છે કે કોઈ પ્રકારની આંટી નહીં, એ નિર્દોષ ભક્તિ. અને કોઈ મલિન વાસના નહીં, કોઈના ઉપર મલિન વાસના નહીં. આ મલિન વાસના કોઈનું ભૂંડવું છું, કોઈનું બગાડવું, કોઈનું અહિત કરવું, એ છે તે ભૂંડી વાસના છે ને, એ બધી એ જીવમાં ન રહેવી જોઈએ. તો ભગવાન કે અમે એના ઉપર રાજી થઈ છે એની ભક્તિ એ કરીને, એટલે કે ભક્તિ એ કરીને એવા રાજી થતા નથી. ઉપરથી ગમે તેટલી ભક્તિ કરે તો શું કામ નહીં, એમ સેવાઓ ગમે તેટલી કરે, પણ મન હારું, મોટપ હારું દેખાડવા એ શિલાના પેલા વચનાવતમાં એ લખી વાત 56. તો શું કે છે જુઓ. અને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય. થયું જો ખરેખરો ભગવાનનો ભક્ત હોય એને દેખીને જ અમારું મન રાજી થાય છે. પણ ઉપરની ભક્તિથી કે દેખાવની ભક્તિથી નિષ્કુળાન સ્વામી પદ બહુ સમજાયો સાહેબ. ભૂદર ભૂખ્યો છે ભાવનો નહીં. કેટલા પદ છે? 8. પણ એ 8 પદો વાંચીને વિચારે તો એને કોઈના ઉપદેશની જરૂર ન પડે. એવો ઉપદેશ નિષ્કુળાન સ્વામી આપ્યો. સખી ભૂદર ભૂખ્યો છે ભાવનો, ઉપરના દંભે રીઝે નહીં, તારા એના જેવા તો અનેક છે, એ તો તારા માટે એક જ છે. આવા બધા શબ્દો લખ્યા છે. જો એને વિચારે તો વર્તીઓ પાછી વરાવરા રસ્તેથી. પણ એ જયારે મારા કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, જયારે બુદ્ધિમાં ફારફેર થાય છે પછી તો કોઈનું મનાય છે? તો વિપરીત બુદ્ધિ થાય
વિનાશકાર થવાનો હોય એટલે હવરી બુદ્ધિ પૂજે જ નહીં. દુર્યોધનને સમજાવવામાં બાકી થોડી મેલી. કૃષ્ણ ભગવાને સમજાયા, ભીષ્મ પિતા હોતે સમજાયા, વિદુરજીએ સમજાયા. બચારો વિદુર તો દાસી પુત્ર એટલો તિરસ્કાર કર્યો. ભાઈ અમારું રોટલા ખાઈને અમારું દુઃખ વાંકું બોલવા આવ્યો, અમારા દુશ્મનનું વખાણ કરે કે કાઢ્યો લુગડે. પણ ભગવાનના ભક્ત હતા તો એને દેખીને રાજી થયા. દુર્યોધનના કોનાના થા 32 ભાતની રસોઈ એને ઠોકર મારી કે તારું હું ખાઉં તો આ ભીષ્મની બુદ્ધિ બગડે, મારી એ બગડે, માટે નથી ખાવું. દ્રોણે કીધું તો ના પાડ્યું કે તારું એ ખાવું, પણ તારું કઈ ખાધા વગર ચાલશે? એ તો ચાલશે કે નહીં ચાલે એમાં હું જાણું. થઈ વત્તી નાખી ત્યાં વિદુરની ઝૂંપડી. હા, વગન તેડ્યા વગન નોતરે જઈને ઉભા રહ્યા. આંતર ખખડાઈ. કોણે? એ તો તું આ જેનું ભજન કરે છે ઉઘેડ્યું. સદે પગમાં પડ્યાના લાટુકડા કરવા માટે બીજું બધું રવાજે ભૂખ્યો છે. ખાવા આવ્યો, બીજું કઈ જોતું ને ખાવું છે. પેલા વિચારવું પડી જાય શું દેવું શું ખવડાવું. અહીં કાંઈ થાય ને ઝૂંપડીમાં ભાજી વગર. એ હાટલીની ભાજી પડી હતી ચૂલા પર હાથે ભગવાન સંભાળ્યા. તારે લખાઈ ગયું કે વિદુરની ભાજી રાજી થયા. પણ સ્વામી ગુણાતી સ્વામી શબ્દ લખ્યો કે જો ભક્ત થવું વિદુર જેવા થવું તે આપણી હાથર એ ખખડાવે, આપણે એમને ગોતવા ન જવા પડે, એ આપણને ગોતા ગોતા આવે એમ કીધું સ્વામીએ. એવા ભક્ત વિદુર હતા. આમ જોઈએ તો કઈ નહીં, પણ એ વિદુરની અંતરની ભક્તિ છે, ભાવની ભક્તિ, મહિમાની ભક્તિ, દૈવી જીવ છે. એટલે મારા ભગવાન રાજી થયા છે. અને બીજા ગમે તેટલી ભક્તિ કરે, થાલ મેલ કરે, બધું ઠઠારા કરે, પણ એમાં કઈ રાજીપો હોય નહીં. કારણ કે ભાવ નથી, દેખાવની છે એમ. તો શું કહેતું? જે ખરેખર ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય, એને દેખીને જ રાજી થાય છે. તેની સાથે સુવાણ થાય. એ 4 ગુણ અમારે વિશે સ્વાભાવિકપણે રહ્યા છે. એ કયા 4 ગુણ અમામાં સ્વાભાવિક રહ્યા છે? એ 4 ગુણ કયા? એક તો કયો ગુણ કયો? પંચ વિષય સંબંધી પદાર્થનો જોગ થાય તોય પણ પછી એમને સાંભળે ને સપનું આવે ને એનું વિસમૃતિ. બીજું પ્રવૃત્તિ માર્ગમાં ગમે તેટલા અમે પ્રવૃત્તિ માર્ગમાં પ્રવર્ત્યા હોય પણ પાછી વર્તી વારી અને આત્માનો વિચાર કરીએ એટલે બધી પ્રવૃત્તિ ભૂલી જવાય અને એક ભગવાનમાં જ વર્તી ચોટી જાય ને ભગવાન આત્મા આકારે વર્તી થઈ જાય. આ બીજું લક્ષણ બતાવ્યું. ત્રીજું આ સાકારપણાની દૃઢતાનું કહ્યું. ગમે તેવા શાસ્ત્રનો જોગ થાય, સંગ થાય નાસ્તિકોનો કે નિરાકારવાદીઓનો, તોય પણ અમને ભ્રાંતિ પણ ન પડે કે ભગવાન સાકાર છે તે છે. અને આ ચોથું આ વાત કરી ભક્તિ ઉપરથી કરતો હોય, દેખાડની કરતો હોય, માને કરીને કરતો હોય, ઈશારે કરીને કરતો હોય તો એવી ભક્તિ એ કરીને અમે પ્રસન્ન થતા નથી, રાજી નથી થતા. પણ અંતરની ભક્તિ હોય, મહિમાની ભક્તિ હોય તો એને કરીને અમે રાજી થઈએ છીએ. ઓછી ભલે ઓછી દેખાતી હોય, ઉપરથી આતુરતા ન દેખાતી હોય, પણ જો અંતરનો ભાવ સાચો છે તો એને દેખીને અમે રાજી થઈ. એમ કે શું કે હવે મોટેરા પરમહંસ હતા તથા મોટેરા હરિભક્ત હતા, તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કઈ દેખાડ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મોટેરો હોય તેને વિશે નિષ્કામ રૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ. એને લઈને મોટો છે ને. શ્રીજી મહારાજ ને આપણે પ્રસન્ન કરતા દુનિયા કરે તો શેને લઈને એ વર્તમાન મહારાજ પહેલું ડટ કરાય. ત્યારથી નીકળ્યા ત્યારથી જ મારે કે જો અમને શ્રીનો દૈવનો સંકલ્પ થયો તમને પ્રમુખ ના હમશે. અને અમે ત્યારથી ઘેરથી નીકળ્યા ત્યારથી એની ડટતા કરાવતા. પણ લોજમાં સભા જુદી પાડીને ગોખલો પૂર્યો બધું કરાયું. અને મહારાજને એ વધારે છે. હવે એ છે તે મહારાજના વખતમાં સંત હરિભક્તો હશે બધા, એ બધા કઈ આવું નિષ્કામી વર્તમાન ઓછું હશે પણ મહારાજની શોભા એ શોભા. એમ શાસ્ત્રી મહારાજ હતા, જોગી બાપા હતા. અત્યારે આપણે શ્રી આપણામાં બધા એમાં એવા ગુણ ઓછા આવી ગયા. શ્રીજી મહારાજ જેવા, શાસ્ત્રી મહારાજ જેવા આપણામાં સ્વભાવ દોષ હોય, પ્રકૃતિ હોય, પણ આપણી શોભા છે ને લઈને સ્વામી લઈને કોના સાધુ? જોગી મહારાજ. એમાં તો શી વાત કરી? જોગી મહિના સાધુ ખરા એમ કે તો પછી આપણું તો આપણે જાણતા મળ્યું. એમ પણ વખત મોટા ને શોભા એ શોભા, કારણ કે એની દુનિયા ઓળખે છે, આપણને કોઈ ઓળખતું નથી.
આપણે અહીં કરી જો અત્યારે મણિનગરમાં સાધુ કોણ સનકિયા છે ઓળખીએ, પણ મુક્તિનું નામ પ્રસિદ્ધ થયું કે મુક્તિની જેવી મોટા જેવી સમજણ જેવી ભક્તિભાવ જેવું હશે એવું પ્રખ્યાત થાય અને એને લઈને વખાણાય, એનો મહિમા ગવાય, એનું બધો ગુણ ગવાય એમ. એટલે આ મહારાજ કહે છે કે મોટાની હારપ એ બધાની હારપ છે, માટે મોટેરા હોય એનો તો એ વર્તમાન અવશ્ય ડર રાખવું જોઈએ એમ કે. શું કે જે મોટેરો હોય તેને વિશે નિષ્કામરૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ. ને બીજી વાતમાં તો કઈ કાચક હોય તો ચાલે, પણ એની તો અતિશય દ્રઢતા જોઈએ. કેમ કે એ મોટેરો છે તેની સારપ એ સરોની સારપ કહેવાય. બધાની સારપ એને લઈ એવી રીતે વાર્તા કરીને પાછા દાદા ખાતરના દરબારમાં પધારીને સંધ્યા આરતી નારાયણ ધૂન સ્તુતિ કરીને પછી સર્વે સાધુઓ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસને પૂછ્યું છે, અમે પંચમ સ્કંદ તથા દશમ સ્કંદ નું અતિશય પ્રતિપાદન કર્યું છે, માટે એ બે ગ્રંથ નું રહસ્ય જેમ તમને સમજાવે આવું હોય તે કહો. ત્યારે મોટેરા સર્વે પરમહંસ પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હવે અમે એ બે ગ્રંથ નું રહસ્ય કહીએ છીએ. જે મહારાજ એનું રહસ્ય પંચમ સ્કંદ છે અને દસમો સ્કંદ છે ભાગવત નો, એ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે દસમો સ્કંદ એ અમારો ભક્તિ શાસ્ત્ર અને પંચમ સ્કંદ છે એ યોગ શાસ્ત્ર. પણ પંચમ સ્કંદમાં તો ભરતજી બધું ભવાબ્દીનું જ વર્ણન કર્યું, ગ્રહોનું, પૃથ્વીનું, બ્રહ્માંડનું રહસ્ય કર્યું. તો એ મહારાજ યોગ શાસ્ત્ર બતાવ્યું સાથી, તેમાં ભગવાનનો સંબંધ વધારે આવે એટલે યોગ શાસ્ત્ર બન્યું છે. એટલે બે નું રહસ્ય મહારાજ સમજાવે છે, યોગ શાસ્ત્ર અને ભક્તિ શાસ્ત્ર. શું કહેવું રહસ્ય તે શું? ગમે તેવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, શાસ્ત્રી પુરાણી અતિશય બુદ્ધિવાળો હોય, તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે. કોઈથી ના કહેવાય ને, એક આ વાત આમ નથી ખોટી છે એવું કોઈ કહી શકાય. એનું નામ મહારાજ કે રહસ્ય કહેવાય. તો એ રહસ્યની વાત મહારાજ સમજાવે કે આ શાસ્ત્ર સાંભળીને કોઈ ત્યાંથી એમ ન કહેવાય કે આ વાત આમ નથી, કે આ વાત ખોટી. એનું નામ રહસ્ય. એ રહસ્ય શું છે? આ પંચમ સ્કંદનું દસમું એ મહારાજ સમજાવે. શું કહેજો? પણ તેને કોઈ રીતે સંશય ન રહે દે એ વાત એમ નહીં હોય. એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દસમ સ્કંદ નું તો એ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ સ્મૃતિમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિ સ્વરૂપ કહ્યા છે, જ્ઞાન રૂપ કહ્યા છે, તત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે, અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વ કારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ કેટલી ઉપમાઓ લખી કાઢી. એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે આ પ્રત્યક્ષ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને જ કહ્યા છે, પણ શ્રી કૃષ્ણ ભગવાન થી અધિક કાંઈ નથી કહ્યું. પરોક્ષ શાસ્ત્રોમાં, ભાગવતમાં અને બધા શાસ્ત્રોમાં જે બ્રહ્મ કયા, જ્યોતિ સ્વરૂપ કયા અને એવું બધા ઉપમાઓ બધી કરી પચાવેલી, પણ એ બધા એનું કારણ પ્રત્યક્ષ જોવા જઈએ તો અત્યારે કૃષ્ણ છે એમ કે મહારાજ. એમ અત્યારે આપણે ભગવતમાં શાસ્ત્રમાં મહારાજનો મહિમા કયો, ગુણાતી સ્વામીનો કયો, પંચ પુરુષનો કયો, બીજા અવતારોનો કયો, દેવતાનો કયો, અત્યારે ક્યાં ગોતવા જઈશું એવા પુરુષ? પ્રમુખ સ્વામી દ્વારા આવેલું પૂરે છે પ્રત્યક્ષ પણ જોશો. એવા જે ગુણ શાસ્ત્રોમાં કયા અને ભગવાનનું જે પ્રગટપણું તે આવા પુરુષ દ્વારે છે, બીજે ક્યાં હોય? ભગવાન તો સર્વવ્યાપક છે, અગ્નિ ક્યાં નથી? અગ્નિ તો સાંભળામાં છે, પણ એને મંથન કરીને પ્રગટ કરતા મોરા બોલે અને દિવાળીમાં ગંધકમાં તરત જ પ્રગટ. એમ ફેર પડે ને. શું કહેવું? એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને જ કહ્યા છે. એટલા હારું દસમા સ્કંદમાં આખો 87 નો અધ્યાય લખ્યો, વેદ સ્તુતિ નો અધ્યાય કેટલા આખો મોટો લખ્યો. એમાં બધા દેવતાએ
ભગવાનની સ્તુતિ કરીશ. શું કહે છે? પણ શ્રી કૃષ્ણ ભગવાન થી અધિક કાંઈ નથી કહ્યું. નથી કહ્યું એમાં. તથા સર્વ જગત ની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા તે પણ શ્રી કૃષ્ણ ભગવાન છે એમ કહ્યું છે. અને પંચમ સ્કંદ ને વિશે તો એ શ્રી કૃષ્ણ ભગવાન નું મહાત્મા કહ્યું છે. તથા એ શ્રી કૃષ્ણ ભગવાન છે તે આ જગત ની સ્થિતિ ને અર્થે તથા પોતાના ભક્તજન ને સુખ આપવાને અર્થે. આનો ભાવ અર્થ મોક્ષ ધર્મ માં લખ્યો પાછો. ધર્મદેવ ભીષ્મ પિતાના પૂછ્યું છે પ્રશ્ન કે આ જે વસુદેવ દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ એ જ અનાદિ શ્રી કૃષ્ણ છે કે કેમ છે? ત્યાં એમને ભીષ્મ પિતાએ ધર્મદેવને સમજાયું કે આ શ્રી કૃષ્ણ જે વસુદેવ દેવકીના પુત્ર છે એ તો જે અનાદિ શ્રી કૃષ્ણ એનો 8મો અંશ છે. અને આ એક બ્રહ્માંડની ગોવાળી કરવા માટે, એટલે આ એક બ્રહ્માંડની રક્ષા કરવા માટે પ્રગટ થયા. પેલા તો અનંતકોટી બ્રહ્માંડના નિયંતા છે. એવું આ શાંતિ પ્રભુમાં 280મો અધ્યાય એમાં આ શબ્દ છે ભીષ્મ પિતાના અને ધર્મરાજાનો પ્રશ્ન માં આ વાત લખી. અને નરનારાયણ દેવ બોલ્યા છે એ મુખ્ય ધર્મ છે કે નરનારાયણ ઋષિએ એમ કીધું કે પરબ્રહ્મ જે નારાયણ પુરુષોત્તમ એ જ અમારા સર્વ અવતારનું કારણ છે, એનું અમે ભજન કરીએ. એવું લખ્યું મોક્ષ ધર્મ લખ્યું. અને વાસુદેવ માત્યમાં એમ લખ્યું કે વાસુદેવ છે એ જ અમારા સર્વ અવતારનું કારણ છે, સર્વ અવતાર એમાંથી થાય અને એનું ભજન અમે કરીએ. તો કૃષ્ણ આવી જાય નહીં, કારણ કે નર ને નારાયણ એ જ કૃષ્ણ ને અર્જુન છે એવું ભાગવતમાં લખ્યું પાછું. એટલે જો નર ને નારાયણ કૃષ્ણ ને અર્જુન એક જ છે તો પછી નરનારાયણ વાસુદેવની ભક્તિ કરે છે તો પછી કૃષ્ણ વાસુદેવની ભક્તિ કરતા હોય શું નવું કાઢવાનું? તો અને પંચમ સ્કંદ વિશે તો એ શ્રી કૃષ્ણ ભગવાન નું મહાત્મા કહ્યું છે. તથા એ શ્રી કૃષ્ણ ભગવાન જે તે આ જગત ની સ્થિતિ ને અર્થે તથા પોતાના ભક્તજન ને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટપને પામે છે. ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય છે. અને જે સાધારણ જીવ બે વ્યક્તિ પાડે પછી સાધારણ જીવ હોય, સામાન્ય માયાના જીવ હોય એ પડે તો અધોગતિ જાય, વર્તમાનમાંથી નિયમમાંથી પડે તો અધોગતિ જાય. અને આ મોટેરા છે એ નિયમમાંથી પડે તો સ્થિતિમાંથી, એટલે સ્થિતિ ગણાય. બ્રહ્મા વિષ્ણુ શિવ એ છે તે એમને વિક્ષેપ આવ્યા પણ એમની ડિગ્રી કઈ થતી રહી. અને પેલો જ્ઞાનો એનું પતન થઈ જાય. બે વ્યક્તિ પાડી જો. અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે. જો એ મર્યાદા લોપે તો અધોગતિ થાય અને પેલો મર્યાદા લોપે તો સ્થિતિમાંથી પડે. અને એક જે શ્રી કૃષ્ણ વાસુદેવ તેને વસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદભુત બાળક થતા દર્શન દીધું. એ અનાદિ વાસુદેવ રૂપ છે. અને શ્રી કૃષ્ણ ભગવાન ધર્મ અર્થ કામ વિશે વર્ત્યા છે. તે ધર્મ અર્થ કામ સારો જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમ પદ ને પામે છે. અને વાસુદેવ ભગવાન ના જન્મ કર્મ અને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે. જન્મ કર્મ તમે દિવ્ય લખ્યું છે ને એ આવી રીતે જે મધ્યનું 10મું ભક્તિનું રૂપ તો સમજાયું. એમાં આ લખ્યું કે ભક્તિ કોનું નામ? માળા ગમકાવી કે આ પુસ્તકો વાંચવા કે આ ભાષણો કરો એમ ભક્તિ નહીં. ભગવાનને સત્પુરુષને ઓળખવા એ ભક્તિ. લક્ષ્મીજી સમુદ્રમાં મંથન કરીને નીકળ્યા પછી વરમાળા લીધી કે મારા વરમાળા કોને પહેરાવી? પછી બધા જોયું, સુરપુર નરપુર નાગપુર 3 લોક જોયું. પણ જેમાં ગુણ એમાં રૂપ નહીં, રૂપ એમાં ગુણ નહીં. સર્વ ગુણ એ તો નારાયણ ને દીઠા. પછી એ વરમાળા કોને પહેરાવી? લક્ષ્મીજીએ નારાયણ. આનું નામ આ ભક્તિ લખી. અને પછી એને વિશે આ લખ્યું
કે આ મારા પહેલા પછી એ સ્વરૂપમાં કેવો ભાવ રાખવો કે જન્મ કર્મ તમે જીવ્યો એ લખ્યો શ્લોક પાછો ભેગો વચમાં. એમ સતી મહારાજે સતી દસમાવટના સમજાવ્યું. આનું નામ ભક્તિ લે. અને એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ તે જ સર્વોપરી છે. જો એવી રીતે એ બે ગ્રંથ નું રહસ્ય છે. હા અને જે શુદ્ધિ જેવા બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ની ઉપાસના ભક્તિ કરવી. હા અને દસમમાં કયા જે શ્રી કૃષ્ણ ભગવાન ના ચરિત્ર તે શુદ્ધિ દેવાને પણ ગાવા અને સાંભળવા. એ સુખજી એ જોયું ને વનમાં જતા રહ્યા પણ વ્યાસજી કે આ મારે ભાગવત કોને ભણાવવું, હવે કોઈને એવો લાયક ના દીઠો. હવે સુખજી તો વનમાં જશે, કેમ કરવું? પછી પેલા શ્લોક 2 લખીને આલ્યા ને અને લઈને મોકલ્યા કે આ તમે સુખજી વનમાં છે ત્યાં એ વનમાં જઈ અને આ શ્લોક ઉચ્ચારજો. પછી એટલામાં આજુબાજુ સુખજી જ્યાં હશે ત્યાં આ શ્લોક સાંભળશે એટલે એની વચ્ચે ખેંચાય. પછી એ શ્લોક લઈને ઉચ્ચાર્યા અને પછી સાંભળ્યા સુખદેવીએ કે આ શ્લોક કોણ બોલે છે તે ગોત્યા. પછી પેલા બોલતા એના ફાય આવ્યા, આવા શ્લોક તમે ક્યાંથી શીખ્યા, આવા ક્યાંથી કાઢ્યા? કે આવા તમારા બાપાએ 18,000 લખ્યા અને તમને ભણાવવા છે એટલા સારું અહીંયા ગોતવા. એમ કરીને સુખદેવજીને પછી લઈ જાય અને પછી સુખદેવજીને વ્યાસજી આ ભાગવત ભણાવે છે. એમ એટલે મહારાજ સ્વામીની વાતમાં લખ્યું, મહારાજે લખ્યું કે પેલા ગોપાલ સ્વામીના પ્રશ્નમાં 60 કે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે ભગવાન સંતની કૃપાથી, અને અષ્ટાંગ યોગ નું માન આવે છે એ પ્રધાન થાય છે. ભગવાન સંત ગૌણ કેમ પડે છે? ત્યાર પછી મારે કે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય તો બ્રહ્મરૂપ થયો, એમાં માન સંભળાય નહીં. માટે જો એ ખોટ કાઢવી હોય તો મોટાની સાક્ષી લેવી. તે સાક્ષી મોટાની શું લેવી કે સુખદેવજી બ્રહ્મરૂપ થયા હતા, ઝાડ પાનમાં પ્રવેશ કરીને બોલાય એવી શક્તિ હતી, સર્વજ્ઞ પુરુષ હતા, છતાં પણ દ્વિતીય કરીને શ્રીમદ ભાગવત ને ભણતા હવા અને ભગવાનને ભગવાનના ભક્ત જે ગોપીઓ એના ગુણાન્વિત ગાતા હવા એવું લખ્યું ને. એટલે એ મહારાજ કીધું. શું કહેજો એ શુદ્ધિએ કહ્યું છે જે પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજસે આખ્યાનમ યદ જીતવાન. અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ હશે કદાચિત એ જીવ કઈક પાપ કરશે તો પણ એનો ઉદ્ધાર થશે. જો કારણ કે આવી નિષ્ઠા આવી આશરો હશે તો પેલા ના આગળ કીધું કે મોટેરો હોય પડે તો એ વખતે સ્થાન ભ્રષ્ટ થાય પણ અધોગત્ય ન જાય. એમ આયા છે તે એવા મોટેરા હતા મારે કે શિવ બ્રહ્માદિક નારદ એમને કલંક લાગ્યા પણ એ મુક્ત ન કહેવાય. એ વચનાવત 5મું વડતાલનું દૈવેશા ગુણમય માયા એ શ્લોકમાં લખ્યું કે દુઃખી કરીને પણ ન કરાય એવી જે મારી માયા એ જે મને પામે છે તરી જાય. તો એમાં પ્રશ્ન કર્યો કે હે ભગવાન તમને પામ્યા છે છતાં પણ આ સંકલ્પ વિકલ્પ રૂપી માયા દુઃખ કેમ દે? ત્યારે ત્યાં મહારાજ સમજાયું કે આપણામાં તો દેહના ભાવ દેખાય છે જણાય છે પણ આપણે ભજન કરવા યોગ એવા જે આપણા ઈષ્ટદેવ આપણા ગુરુ આપણા મોક્ષદાતા ભગવાન એને જો આપણે માયા પર સમજ્યા છીએ તો આપણે માયા પર થઈ ગયા એમ સમજાયું. શું કહેજો? અને જો ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત એ જીવ કઈક પાપ કરશે તો પણ એનો ઉદ્ધાર થશે. કેમ જે પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. એનું પ્રાયશ્ચિત છે, એનો તો છૂટકો થાય. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે. એ તો ભગવાનનો જ નાશ કર્યો, પછી ક્યાં થયો? પછી ઉદ્ધાર કોના આવે કરવાનું? એમ એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. એનું પ્રાયશ્ચિત પછી શું કાઢવું કહો? અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત તેથી કઈક પાપ થઈ ગયું હોય તો એનો શું ભાગ છે? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી એમ અમે તમને સર્વને કહીએ છીએ. એ મહારાજ કે બધા તમને આ વાત કરીએ છીએ
કે આવી ઉપાસનાની, નિષ્ઠાની, આશરાની દ્રઢતા કરજો. આ વાર્તાને સર્વ દ્રઢ કરીને રાખજો. એના બધું દહેડ્યું આવશે. એવી રીતે શ્રીજી મહારાજ સર્વેને શિક્ષણ વચન કહીને ભોજન કરવા સારું પધાર્યા. વાહ. એવી રીતે મધ્યનું 39મું સાથે હેત હતું જો કે મહારાજે કળાયું છે એ સહન કર્યા જેવો નથી. માટે આપણને ન કળાતું હોય તો બીજાને પૂછવું. ભક્તિનો દંડ ન કળાય. પશ્ય લક્ષ્મણ પંપાયામ બકઃ પરમ ધાર્મિક જનેર મુદ્દતે પાદગો જનાનામનું કંપયા. રામજીએ લક્ષ્મણજીને કહ્યું છે જીવ ઉપર દયા કરીને ધીમે ધીમે પગ મૂકે છે એવા પરમ ધાર્મિક બગલાને જુઓ. કોણ કે છે? રામચંદ્રજી કે. રામ તો ભગવાન તો જાણતા તો છે, પણ આ લક્ષ્મણ ને ઓળખાવા જાણવા સારું કહેતા કે આ જો બગલો કેવો ધ્યાન કરે છે ભગવાનનું, કેવો દયાળુ છે, કોઈ જીવને તકલીફ ન પડે, દુઃખ ન થાય, એટલા માટે આમ હાચવીને પગલું કરે. પેલો બગલો ક્યાંથી બોલ્યો? બગલાને વાંચાતી બગલો કે અરે ભગવાન તમે આ શું બોલો? આને તો મારા કુળનો બધો નાશ કરી નાખ્યો અને હવે છેલ્લી વાર તો મારો પણ લેવા બેઠો જીવ અને તમે આ દયાળુ છો એમ કે. પછી શું કે છે રામચંદ્રી કે સેવાસી નો ગુણ સેવાસી જાણે એમ કીધું કે શું કે. કારણ કે બગલાને એની ખબર, પેલા શી ખબર પડે. ત્યારે માછલો બોલ્યો છે હે રામ એ નાહમ નકુલીકૃત સહવાસી વિજાનિયાત સહવાસી વિચેષ્ટિતમ. હે રામ, એને મારા આખા કુળનો નાશ કર્યો છે. એ કેમ જોતા નથી? દયાળુ કહો છો. તે મને લેવા સારું ધીમે ધીમે પગ મૂકે છે, તે મને લીધે રહેશે. તેને તમે પરમ ધાર્મિક કેમ કહો છો? સહવાસીની ચેષ્ટા ક્રિયા જે સહવાસી હોય તે જાણે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. સંવત 1918 ના શ્રાવણ સુધી 10મીને દિવસે સ્વામીએ વાત કરી છે મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ સમજવો. નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહી ને નિર્માની થાય તો આ વાત જીવના હૈયામાં પેશે. આ સાધુએ વિષય માત્રનો ત્યાગ કર્યો ત્યારે સર્વને ભાર આવ્યો. માટે જે વિષયનો ત્યાગ નહીં કરે તેનો ભાર નહીં આવે.